અને આગળ વાત કરવી છે કે એવી દુર્ઘટનાની જે જોઈને ભલભલાના રૂવાડા ઊભા થઈ જાય, કારણ કે પહેલે માળથી એક કાર નીચે પડી છે। સીસીટીવીની અંદર આ કેદ થયું છે। એક સેડાન કાર પહેલા માળની દિવાલ તોડી અને નીચે પડે છે। આખરે કેવી રીતે ક્યાં શું થયું, અંકિત પાસેથી જાણીએ। પુણેનો આ મામલો છે ને, મામલો એટલો ગંભીર છે કે માત્ર એક ગફલતભરી તો ન કહી શકાય, પરંતુ માત્ર ગાડી રિવર્સ લેવાઈ ગઈ ભૂલથી, તેના કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી। પહેલા માળે પાર્કિંગમાં ગાડી પાર્ક હતી અને ત્યાંથી આગળ લઈ જવાના બદલે જે ચાલક હતો તેને ભૂલથી ગાડી રિવર્સ લઈ લીધી અને દિવાલ તોડીને ગાડી જે છે તે આખી નીચે પડી હતી। એ તસવીરો જો આપ જોશો તો તેમાં એ પણ દેખાઈ રહ્યું છે કે તેની 1-2 સેકન્ડ પહેલા જ એક વ્હાઇટ કલરની ગાડી પણ ત્યાંથી નીચેથી જઈ રહી હતી। જો 1-2 સેકન્ડ પહેલા આ ગાડી નીચે પડી હોત તો ખાના ખરાબી સર્જાઈ શકી હોત, જાનહાનિ પણ થઈ શકી હોત, પરંતુ હાલના સમયે એ બાબત ટળી ગઈ છે। સદનસીબની વાત છે કે તેમાં કોઈને ઈજા પણ નથી પહોંચી ને કોઈ જાનહાનિ પણ નથી થઈ। ચાલક શું ઊંઘમાં હતો કે કેમ, કે ભૂલથી થઈ ગયું છે કે કેમ, તે અંગે હવે પોલીસ ફરિયાદ થાય તો આ મામલે કોઈ તપાસ થઈ શકે તેમ છે, પરંતુ હાલના સમયે કોઈ પોલીસ ફરિયાદ નથી થઈ। પરંતુ મામલો ચોક્કસપણે ગંભીર છે। ગાડી ચલાવતી વખતે આ ઘણી બધી એવી બાબતો છે કે જેનું ધ્યાન રાખવું જોઈએ। એમાંની એક આ બાબત છે કે તમે જ્યારે ગાડી પાર્ક કરો છો ત્યારે કઈ રીતે તમે ગાડી ચલાવી રહ્યા છો, તો ગાડી કઈ રીતે ચલાવી તેનું પણ આપને ભાન